સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ. તમારું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. સો આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એને ચાલુ કર્યું હતું, બરાબર. તો આપણે જે બહુપદી ચેપ્ટર ભણી ગયા છીએ એના ઉપરથી આપણે સમીકરણ કેવી રીતના જુદું પડે છે, સમીકરણ કેવી રીતના બને છે એ જોયું હતું. ફરી આપણા ચેપ્ટરનું જે ટાઇટલ છે, બરાબર, એને એક એક કરીને આપણે સમજ્યા હતા કે એનો મિનિંગ શું થાય છે. ઓકે, સો ફરી આપણે જોયું કે એનો આલેખ બનાવ્યો હતો, યાદ હોય તો, બરાબર. એનો આલેખ બનાવ્યો, ફરી એનો ઉકેલ કોને કહેવાય એ સમજ્યા. અને ત્યાર ફરી આપણે જોયું હતું કે આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણની જોડ હોય એનું યુગ્મ હોય, બરાબર, એના ઉકેલની 3 શક્યતાઓ હોય છે. કઈ કઈ હોય છે યાદ કરી લઈએ ફરી. કે એના કાં તો એક જ ઉકેલ મળે, અથવા અનંત ઉકેલો હોય, અથવા તો એક પણ ઉકેલ શક્ય ન હોય. આ 3 જ શક્યતાઓ હોઈ શકે છે સમીકરણના ઉકેલ માટેની, બરાબર. તો હવે આપણે શું કર્યું હતું કે આલેખ દોર્યો તો એના પરથી આપણે ઉકેલ શોધ્યો હતો, બરાબર. પણ અમુક વખત એવું થાય કે એનો ઉકેલ શક્ય જ નથી એ જોડનો, તો આપણે ખોટી મહેનત શું કરવી કે આપણને છેલ્લે જઈને ઉકેલ મળવાનો જ નથી, તો આપણે પહેલેથી મહેનત જ શું કામ કરીએ, પ્રક્રિયા જ શું કામ આગળ વધારીએ. તો એ આપણને કંઈક એવું જાદુ ખબર હોવી જોઈએ કે જેથી આપણને પહેલેથી જ ખબર પડી જાય કે એને એક ઉકેલ હશે, કાં તો અનંત ઉકેલો હશે, કાં તો ઉકેલ શક્ય જ નહીં હોય, બરાબર. તો આજના આ વિડીયોમાં આપણે સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરીએ કે એ જાદુ શીખીએ શું છે કે જેથી આપણને ડાયરેક્ટ ખબર પડી જશે કે કેટલા ઉકેલો હશે, બરાબર. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને કંઈક નવું શીખીએ. તો ઉદાહરણથી સમજીએ આપણે કે મેં ઉદાહરણ લીધા છે અમુક સમીકરણોની જોડ છે. પહેલી લઉં કે 2x - y - 2 બરાબર 0. એની બીજું સમીકરણ છે 4x - y - 4 બરાબર 0. તમે આલેખ જોઈ શકો છો સાઈડમાં કેવો આવે છે. બીજું છે x + 2y - 4 બરાબર 0. 2x + 4y - 12 બરાબર 0, બરાબર. આનો પણ આલેખ જોઈ શકો છો તમે. ત્રીજું છે 2x + 3y - 9 બરાબર 0. 4x + 6y - 18 બરાબર 0, બરાબર. આ સમીકરણોની જોડ લખી છે, તમે આલેખ પણ એના જોઈ શકો છો કેવા મળે છે. તો હવે આના ઉપરથી આપણે એ જે જાદુ છે ને, એ સૂત્ર છે ને કે જેનાથી આપણને ખબર પડશે કે કેટલા ઉકેલો મળશે, એ સાબિત કરવાના છીએ, બરાબર. ધ્યાન રાખજો હવે શું થાય છે. તો તમે આનો આલેખ જુઓ કે આનો આલેખ કેવો સમથિંગ કંઈક આવો છે કે એનું એક જ ઉકેલ અહીંયા મળે છે 1 0 પોઈન્ટમાં. આ બીજા સમીકરણનો આલેખ 2 રેખાઓ હશે સમાંતર, અને આનો આલેખ આવો કંઈક છે, બરાબર. આવો જ કંઈક છે, એટલે કે એકબીજા ઉપર સંપાતી રેખાઓ છે. તો આપણે આ 3 શક્યતાઓની વાત કરવાની છે કે જ્યારે સમીકરણોની જોડને એક ઉકેલ હોય, કાં તો એક પણ ઉકેલ શક્ય ના હોય, અથવા અનંત ઉકેલો હોય. તો આ 3 શક્યતાઓ આપણે લઈ લીધી. હવે આના ઉપરથી આપણે જોઈએ, કંઈક ધ્યાન રાખજો, કંઈક નોટિસ કરજો. તમે શું નોટિસ કરવાનું છે કે આ તમે આલેખ જોઈ લીધો, આની અંદર એક ઉકેલ મળવાનો છે. ઓકે, યાદ રાખજો. તમે શું કરો, પાછા આપણે બહુપદી ચેપ્ટરમાં આવી જાઓ. કંઈક યાદ કરીએ. આપણે શું યાદ કરવાનું છે કે આ x ની જોડે ગુણાયેલો છે એને સહગુણક કહેવાય, બરાબર. તો આ x નો આ સમીકરણમાં x નો સહગુણક 2 છે, આ સમીકરણમાં x નો સહગુણક કેટલો છે, 4 છે. એવી જ રીતના અહીંયા y નો સહગુણક કેટલો છે, -1. ફરી આમાં y નો સહગુણક -1 છે, અને આ બંને અચળ પદ છે, એની સાથે ચલ ગુણાયેલા નથી, એટલે કે અચળ પદ થઈ ગયા. તો આપણે શું કરવાનું છે કે પહેલા ધ્યાન રાખજો, x ના સહગુણકો છે ને, આ સમીકરણમાં x નો સહગુણક 2 છે અને આમાં 4 છે. બંનેનો ગુણોત્તર લો, એટલે કે બંનેનો ભાગાકાર લો, બરાબર. તો શું આવે છે, 1/2 આવશે, 2/4 એટલે. હવે y ના સહગુણકોનો ગુણોત્તર લો, તો અહીંયા કેટલો છે, -1,
અને એના ભાગ્યા આનો પણ -1 છે તો આ કેટલો આવે 1 આવ્યો. ધ્યાન રાખજો આ અચળ પદોનો ગુણોત્તર -2 ભાગ્યા -4 એટલે કે કેટલો આવશે માઇનસ કેન્સલ એટલે કે 1 ભાગ્યા 2 આવ્યું. બરાબર. ઓકે આ થઈ પહેલી જોડની. હવે બીજી જોડ ઉપર આવીએ. આમાં x ના સહગુણકો ઉપર 1 છે અને આ બીજામાં 2 છે તો બંનેનો ભાગાકાર 1 ભાગ્યા 2 થઈ ગયો. આમાં y ના સહગુણકોનો ગુણોત્તર 2 ભાગ્યા 4 એટલે કે 1 ભાગ્યા 2 થયું. બરાબર. હવે અચળ પદોનો ગુણોત્તર કેટલો છે -4 ભાગ્યા -12 એટલે કે 1 ભાગ્યા 3 થયું. ઓકે આ બીજાનું પણ પત્યું. ત્રીજાની વાત કરીએ x ના સહગુણકો 2 ભાગ્યા 4 એનો ગુણોત્તર થશે 1 ભાગ્યા 2. નેક્સ્ટ y ના સહગુણકોનો ગુણોત્તર 3 ભાગ્યા 6 એટલે કે એ પણ 1 ભાગ્યા 2. હવે અહીંયા અચળ પદોનો ગુણોત્તર -9 ભાગ્યા -18 એટલે એ પણ 1 ભાગ્યા 2 આવે છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે નોટિસ કરીએ. આપણે કંઈક શું કરીએ એના માટે જેમ આપણે બહુપદી ચેપ્ટરમાં પ્રમાણિત સ્વરૂપ નહોતું લીધું બરાબર કે જેના ઉપયોગથી આપણે શું કરતા હતા કે એના સરવાળાના ગુણાકારના સૂત્રો લાવતા હતા. તો આપણે પણ એવું જ કરવું છે કે આપણે કોઈ પણ સમીકરણ યુગમાં લઈએ તો એના માટેની વાત કરવી છે તો એના પ્રમાણિત સ્વરૂપ હોવા જોઈએ. તો તમે જો પ્રમાણિત સ્વરૂપ કેવી રીતના આવશે આના a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. ફરી બીજા માટે a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આ કોઈ પણ સમીકરણ યુગ્મનો પ્રમાણિત સ્વરૂપ કહેવાશે. બરાબર. a1 b1 c1 કોઈ પણ નંબર હશે x અને y ચલ છે. બરાબર. તો આપણે આ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે અમુક સૂત્ર લાવવાના છે કે જેથી આપણને સરળતા રહે કે કેટલા ઉકેલો હશે એ જાણી શકવા માટે. ઓકે આમાં કેટલા ઉકેલો હતા એક જ ઉકેલ હતો આ સમીકરણની જોડ માટે. આમાં એક પણ ઉકેલ નહોતા આ સમીકરણની જોડ માટે અને આ સમીકરણની જોડમાં અનંત ઉકેલો હતા. બરાબર. તો હવે જોઈએ આપણે શું નોટિસ કરવા જઈએ છીએ કે જ્યારે સમીકરણની જોડમાં x ના સહગુણકોનો ગુણોત્તર બરાબર x ના સહગુણકો કયા છે a1 અને a2 એ બંનેનો ગુણોત્તર તમે જો આ બંને જુદા છે. આ x ના સહગુણકોનો ગુણોત્તર અને આ y ના સહગુણકોનો ગુણોત્તર બંને જુદા છે. તો x ના સહગુણકોનો ગુણોત્તર y ના સહગુણકોના ગુણોત્તર જેટલો ના હોય ત્યારે આપણને શું મળશે એ સમીકરણની જોડમાં ખાલી એક જ ઉકેલ મળશે. બરાબર. હવે આમાં તમે જુઓ કે આ x ના સહગુણકોનો ગુણોત્તર એટલે કે a1 ભાગ્યા a2 એ y ના સહગુણકોના ગુણોત્તર બરાબર છે. ઓકે પણ આ બંને તો સેમ છે પણ એ આના બરાબર નથી. જો અહીંયા 1/2 છે અહીંયા પણ 1/2 બંને સેમ છે પણ 1/3 એટલે કે આ બધા આનાથી જુદા છે. એટલે કે આ બંને સેમ હોય પણ એ અચળ પદોના ગુણોત્તર બરાબર ના હોય ત્યારે આપણને શું મળશે કે એ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નહીં હોય એટલે કે બે સમાંતર રેખાઓ હશે. હવે આમાં તમે જુઓ ત્રણેયનો ગુણોત્તર સેમ આવે છે એટલે કે x ના સહગુણકોનો ગુણોત્તર એ y ના સહગુણકોના ગુણોત્તર અને અચળ પદોના ગુણોત્તરના બરાબર હોય છે ત્યારે આપણને અનંત ઉકેલો મળશે. બરાબર. તો હવે તમને કોઈ પણ આવા સ્વરૂપમાં સમીકરણ યુગમાં આલ્યું હોય તમારે ખાલી આ 3 કન્ડિશન ચેક કરવાની છે કે કયું હશે. જો આવું થશે તો એને એક ઉકેલ હશે, જો આવું થશે તો એને એક પણ ઉકેલ નહીં હોય અને આવું થશે તો એને અનંત ઉકેલો હશે. બરાબર છે. તો ખાલી આપણને આ જાદુ મળી ગયા ડાયરેક્ટ સૂત્ર મળી ગયા આપણને કે જેથી આપણે જાણી શકીશું કે કેટલા ઉકેલ હશે. ઓકે તો આ થઈ વાત કે કેવી રીતના આપણે જાણી શકીએ છીએ. હવે આના જ ઉપર થોડાક આપણે દાખલા ગણીએ. બરાબર. MCQ છે અમુક જે મેં શોધ્યા હતા એ તમારી સાથે શેર કરું કે જેથી આપણને પ્રેક્ટિસ થાય આની. તમે રકમ સાઈડમાં જોઈ શકો છો. પહેલો MCQ છે
કે પહેલો વિકલ્પ શું છે કે કેની એવી કિંમત શોધો કે જેથી સમીકરણ લખી દઉં કયા છે x પ્લસ વાય માઇનસ 4 બરાબર 0 અને 2x પ્લસ ky બરાબર 3 ને એક પણ ઉકેલ ના હોય તો એવી કેની આપણે કિંમત શોધવાની છે બરાબર. તો હવે આ તો તમારા માટે સિમ્પલ છે, આપણે અત્યારે જ શીખી ગયા. જો શું કીધું છે, પહેલા તો એક પણ ઉકેલ નથી તો આપણને ડાયરેક્ટ કન્ડિશન યાદ આવી જોઈએ કે સમીકરણ યુગમાં આલ્યું છે અને એવું કીધું છે કે એક પણ ઉકેલ નથી, તો આપણને કન્ડિશન કઈ આવી જોઈએ કે x ના સહગુણકોનો ગુણોત્તર એ y ના સહગુણકોના ગુણોત્તર બરાબર હોય પણ એ અચળ પદોના ગુણોત્તર બરાબર ના હોય. આ કન્ડિશન ખાલી આપણે આ કન્ડિશન આની અંદર મૂકવાની છે. પણ આ કન્ડિશન ચેક કરતા પહેલા તમારે એ જોવાનું કે સમીકરણ યુગમાં તમારા પ્રમાણિત સ્વરૂપમાં તો છે ને. કયું છે પ્રમાણિત સ્વરૂપ? a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. અહીંયા તમે જુઓ કે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 આપ્યું છે, પણ અહીંયા તમે જુઓ a1x પ્લસ b1y c1 બરાબર 0 નથી. તો શું કરો, 3 ને આ બાજુ લાવી દો તો -3 બરાબર 0 થઈ ગયું. તો હવે આના પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું. ઓકે, તો હવે આપણે આ કન્ડિશન મૂકવાની છે. જો પહેલા x નો સહગુણકોનો ગુણોત્તર કેટલો છે, આમાં 1 છે, આમાં x નો સહગુણક 2 છે, તો બંનેનો ગુણોત્તર કેટલો છે 1/2. એ કોના બરાબર હશે? b1/b2, એટલે y ના સહગુણકોના ગુણોત્તર બરાબર. આમાં y નો સહગુણક 1, આમાં y નો સહગુણક k બરાબર. તો આ બંને તો સેમ થવા જોઈએ. તો બસ કરી દીધા આપણે સેમ. તો આના ઉપરથી શું આવશે, k ને પેલી સાઈડ લઈ જાઓ તો k બરાબર 2 મળી ગયું. સિમ્પલ હતું, k ની કિંમત શોધવાની હતી, k ની કિંમત તમને મળી ગઈ. ઓકે, સિમ્પલ છે. તો આવી રીતના બીજો એક વિકલ્પ જોઈએ. શું કીધું છે, k ની એવી કિંમત શોધો કે જેથી સમીકરણો 2x પ્લસ 3y બરાબર 7 અને k માઇનસ 1x પ્લસ k પ્લસ 2x y બરાબર 3k ને અનંત ઉકેલો હોય, ઇન્ફિનિટી છે બરાબર, અનંત ઉકેલો હોય. તો અનંત ઉકેલો માટેની કન્ડિશન શું હતી કે બધાનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. બસ તો કરી દો, એમાં શું વાંધો છે, આપણને તો એક્સપર્ટ થઈ ગયા આમાં બધા. x ના સહગુણકોનો ગુણોત્તર એટલે કે 2/k - 1 થયું. એ કોના બરાબર હશે? 3/k + 2 ના બરાબર. હવે તમારે બધું આની જોડે સરખાવવું હોય તોય કોઈ વાંધો નહીં. પહેલા જ પ્રમાણે સ્વરૂપમાં ફેરવો. -7 બરાબર 0, આ -3k બરાબર 0. તો આ શું થશે? -7 - -3k. ઓકે બરાબર. તો આ થઈ ગયું ત્રણેય સેમ વસ્તુ. હવે તમે આ બંનેને સરખાવો, કાં તો આ બંનેને સરખાવો, કાં તો આ બંનેને સરખાવો. તમારા મરજી પ્રમાણે સરખાઈ શકો છો. આપણે લઈએ કે 2/k - 1 બરાબર -7 - -3k. ઓકે, તો આમાં ઉપરથી શું આવશે? આને આ બાજુ ગુણો, આને આ બાજુ ગુણો, તો 2 × -3k બરાબર -7 × k - 1. તો આ શું થશે? -6k બરાબર -7k + 7. તો આને આ બાજુ લાવી દો તો શું થશે? 7k - 6k બરાબર 7. તો આ કેટલું મળ્યું? k બરાબર 7 આવી ગયો. k ની કિંમત શોધવાની હતી અને k ની કિંમત મળી ગઈ. ઓકે, સો સિમ્પલ હતું. નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ ક્યાં ગયું? આવી 4 વિકલ્પો શોધ્યા છે આપણે, એ સોલ્વ કરીએ. ચારે જુદી જુદી રીતના. હવે બીજા 2 જુદા છે કે 2 રેખાઓ એકબીજાને સમાંતર છે, તેમાંથી એક રેખાનું સમીકરણ આપ્યું છે. જો પહેલા તો શું કીધું? એકબીજાને સમાંતર છે. સમાંતર છે એટલે કે એને એક પણ ઉકેલ નથી. બરાબર, આ બધું સમજો. એક રેખાનું સમીકરણ આપ્યું છે 3x
-2y બરાબર 5, તેને હું -5 બરાબર 0 લખી શકું પ્રમાણિત સ્વરૂપમાં લાવવા. તો બીજી રેખાનું સમીકરણ શું હશે? તો આપણે એમાં શું છે, વિકલ્પો આવ્યા છે બરાબર. હવે સમાંતર હોવા માટે શું હોવું જોઈએ? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2. હવે તો આ બધું ગોખાઈ ગયું હશે. એટલે કે x ના સહગુણકોનો ગુણોત્તર y ના સહગુણકોના ગુણોત્તર જેટલો હોવો જોઈએ. હવે તમે જુઓ કે વિકલ્પો જુઓ બધા, એમાં પહેલો વિકલ્પ જુઓ તમે, બીજું સમીકરણ આવું કંઈક આપ્યું છે 9x + 8y બરાબર 7. તો આ -7 બરાબર 0 લખું. તો આમાં x ના સહગુણકોનો ગુણોત્તર 3/9 એટલે કે 1/3 થયું. y નો શું થશે? -2/8 એટલે કે -1/4 થયું. તો આ બંને તો સેમ આયા નહીં, પણ હોવા જોઈએ તો સમાંતર માટે. તો આ સમીકરણ તો છે નહીં. બીજું જુઓ તમે, -12x + 8y બરાબર 7. તો અહીંયા -7 બરાબર 0 લખો. આમાં ગુણોત્તર જુઓ 3/-12 એટલે કે -1/4, -2/8 એટલે કે -1/4 બરાબર. તો તમે જો આ બંને સેમ આવી ગયા. હવે c1 ની વાત કરો, c1/c2 એટલે કે -5/-7 એ આના બરાબર તો નહીં આવે. ઓકે, તો આપણું આ સમીકરણ હોઈ શકે છે સમાંતર માટે. હવે બાકીના બે તો ચેક કરવાની જરૂર નથી, કારણ કે એક જ વિકલ્પ સાચો હશે. ઓકે, તો આપણો ઓપ્શન નંબર બી સાચો હશે. ઓકે, સમજ પડી? તો આવો પણ એક ક્વેશ્ચન હોઈ શકે છે. નેક્સ્ટ લાસ્ટ ચોથો કે k ની કિંમત શોધો કે જેથી સમીકરણ યુગ્મ kx + y બરાબર k² અને x + ky બરાબર 1 ને અનંત ઉકેલો હોય. અનંત ઉકેલોની વાત આવી છે તો ત્રણેયનો ગુણોત્તર સેમ હશે. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આને હું -1 બરાબર 0 લખીશ, આ -k² બરાબર 0 લખીશ. a1/a2 એટલે કે k/1 બરાબર આમાં 1/k બરાબર -k² ભાગ્યા -1. તો આ બંનેને સરખાવો શું થાય છે? k/1 બરાબર 1/k એટલે કે હવે ગુણાકાર કરો તમે. k² બરાબર 1 આવ્યું, તો k² બરાબર 1, તો k બરાબર શું આવશે? +or -1. કેમ? તો તમે અહીંયા કે +or- મિનિંગ શું થયું કે +1 હોઈ શકે અથવા -1 હોઈ શકે. બંનેમાંથી આપણને ખબર નથી શું છે. કેમ જુઓ તમે, +1 મૂકશો તો 1 નો વર્ગ પણ 1 થાય, -1 નો વર્ગ પણ 1 જ થાય છે. એટલે કે k તો કોઈ પણ હોઈ શકે છે બરાબર. તો આપણે આવું લખવું પડે k બરાબર +or-1. પણ અહીંયાથી દાખલો જુદો પડે છે એટલે જ મેં લીધો હતો. તમે હવે આ બંનેને સોલ્વ કરો, કારણ કે આ બંને પણ એકબીજાને સરખા છે. તો આ બંનેને સરખા છે તો એને આપણે સરખાઈએ. શું થશે? 1/k બરાબર -k² ભાગ્યા -1, કેન્સલ. તો આ શું થયું? 1/k 1/k બરાબર k² ભાગ્યા 1. તો આના ઉપર શું આવ્યું? આનો ગુણાકાર આની સાથે, તો 1 બરાબર k નો ઘન એટલે કે k નો ઘન બરાબર 1. તો k બરાબર અહીંયાથી ખાલી 1 આવશે, કારણ કે -1 નો ઘન શું થાય? -1 થાય. ખાલી 1 નો જ ઘન 1 થશે. તો k બરાબર 1 અહીંયા મળ્યું, અને અહીંયા શું મળ્યું? k બરાબર +1 હોઈ શકે અથવા -1 હોઈ શકે. અહીંયા અથવા વાળી કન્ડિશન છે. તો આપણે તો ત્રણેય સરખું હોવું જોઈએ. તેનો મિનિંગ કે આમાંથી એક જ કન્ડિશન સાચી હશે કે જે બંનેમાં આવે છે કે k બરાબર 1 જ હશે. ઓકે, તો ફાઇનલ k બરાબર 1 તમારો આન્સર થશે. ખબર પડી? ઓકે, ત્રણેય સરખા છે એટલે બે કન્ડિશન સાચી હોવી જોઈએ. બે કન્ડિશન સાચી ક્યારે હશે? કે જ્યારે k બરાબર 1 છે બરાબર. અહીંયા જો k બરાબર -1 આવ્યું હોત તો બંનેમાં કોમન શું છે? -1, તો k બરાબર -1 થાત. અહીંયા k બરાબર 1 સાચું છે. ઓકે, તો આ છે 4 વિકલ્પો કે જે પેલા ગુણોત્તરના રિલેટેડ હતા. ઓકે, તો હવે તમારે પૂછાઈ શકે છે. તો આપણે
ગુણોત્તર વિશે શીખી ગયા કે ગુણોત્તર પરથી આપણે કેવી રીતના કહી શકીએ કે સમીકરણ યુગ્મના કેટલા ઉકેલો હશે, બરાબર. પણ હવે વાત આવે છે કે ઉકેલો શોધવાની. આ શું કહી આપે છે કે આપણને ઉકેલ હશે કે નહીં હોય, અને હશે તો કેટલા હશે, બાકી શું હશે એ તો કહેતું નથી આપણને. તો હવે આપણે આગળના ટોપિક તરફ વધીએ છીએ કે ઉકેલ આપણે સમીકરણના કેવી રીતના શોધી શકીએ. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે સમીકરણ આપણે લીધા હતા, એનો આલેખ દોર્યો હતો અને એના ઉપરથી ઉકેલ શોધ્યો હતો. એક રીત છે આલેખની રીત કે જેના દ્વારા આપણે ઉકેલ શોધી શકીએ છીએ, બરાબર. તો હવે આ ચેપ્ટરનો ઉપયોગ તમને ખબર પડશે આપણા રોજિંદા જીવનમાં, કે તમને જે વ્યવહારિક દાખલા આપ્યા છે ને, તો એ વ્યવહારિક દાખલા જે છે એ આપણને જીવનમાં ઘટતી ઘટનાઓ છે. એ ઘટનાઓ ઉપરથી આપણે શું કરીશું કે એના ઉપરથી આપણે ચેપ્ટરમાં શું છે સમીકરણ છે તો સમીકરણ બનાવીશું, સમીકરણના ઉકેલ શોધીશું, બરાબર. એટલે કે તમને ખબર પડશે કે આ ચેપ્ટરનો આપણે ઉપયોગ કેવી રીતના કરી શકીએ આપણા જીવનમાં. ઓકે, તો સમજીએ, બરાબર. આપણે ગયા વિડીયોમાં ડાયરેક્ટ સમીકરણ હતા એના ઉપરથી આલેખ બનાવ્યો હતો. હવે આપણી પાસે શું છે, એક ઘટના છે, એક વ્યવહારિક દાખલો છે, જેના ઉપરથી રકમ પરથી આપણે સમીકરણ બનાવીશું, સમીકરણ પરથી આપણે ઉકેલ શોધીશું. પહેલા વાત કરી લઈએ કે ઉકેલ શોધવા માટે 4 રીતો છે તમારે. કે પહેલી છે આલેખની રીત, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની રીત, ચોથી છે ચોકડી ગુણાકારની રીત. બરાબર. તો આલેખની રીત આપણે આજના વિડીયોમાં જોઈએ, ફરી આદેશની રીત આવતા વિડીયોમાં, ફરી લોપની રીત માટે એક વિડીયો અને ચોકડી ગુણાકારની રીત માટે એક વિડીયો. દરેકના સ્પેશિયલ વિડીયો બનાવું છું કે જેથી દરેક વિડીયોમાં દાખલાની પ્રેક્ટિસ વધારે થઈ શકે અને તમે કન્ફ્યુઝ ના થાવ, બધું ભેગું ના થઈ જાય એટલા માટે. ઓકે, તો આજના વિડીયોમાં આલેખની રીત જોઈએ કે વ્યવહારિક દાખલાઓ છે એના ઉપરથી સમીકરણ કેવી રીતના બનાવી શકાય, સમીકરણ બનાવી ફરી એનો ઉકેલ કેવી રીતના શોધી શકાય એ શીખીએ. હવે તો તમારી ચોપડીનો દાખલા નંબર સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 લઉં છું. શું કહે છે કે એના પહેલા આપણે જોઈએ કે ધારો કે એક પેન્સિલની કિંમત 2 રૂપિયા છે, બરાબર. આ તમને મેં કીધું કે એક પેન્સિલ લીધી છે મેં, એની 2 રૂપિયા કિંમત છે. તો 2 પેન્સિલની કિંમત શોધવી હોય તો કેટલી થાય? આ ભાવ છે એનો 2 વડે ગુણું તો મને જે 4 રૂપિયા મળે છે એ 2 પેન્સિલની કિંમત થઈ. તો એવી રીતના 5 પેન્સિલની કિંમત કેટલી થાય? આ ભાવ છે એને હું 5 વડે ગુણીશ તો એ મને 10 રૂપિયા મળે. એ શું છે? 5 પેન્સિલની કિંમત છે. ઓકે, તો અહીંયા તમને આ ભાવ ખબર હતી, એટલે કે એક પેન્સિલની કિંમત ખબર હતી, ત્યારે જઈને તમે આ 10 રૂપિયા 4 રૂપિયા લાવી શક્યા એની સાથે ગુણીને, બરાબર. પણ અમુક વખત એવું થાય, શું થાય કે હું તમને ઉદાહરણ આપું કે આપણે તમે દુકાનમાં ગયા, એ જઈને તમે એવું નહીં પૂછ્યું કે આ વસ્તુની કિંમત કેટલી છે, પણ એવું કીધું કે ડાયરેક્ટ 3 મને પેન્સિલ આપો, 4 રબર આપો, બરાબર. એવું કહી દીધું, પેલા કાકાએ આપ્યા, અને ફરી તમે પૂછો તો કે ભાવ કેટલો થયો, મારે કેટલા પૈસા તમને આપવાના, તો એ ડાયરેક્ટ તમને ભાવ કહે છે કે 30 રૂપિયા, બરાબર. હવે તમારે ચેક કરવું છે કે આમણે એક પેન્સિલના કેટલા ગણ્યા, બરાબર. એક પેન્સિલના કેટલા ગણ્યા કે જેથી મારે આટલા પૈસા ચૂકવવા પડશે. આપણે તો ગણિત શાસ્ત્રી છીએ, બરાબર. આવું ઘણો વિચાર આવે કે શું કેમના આટલા રૂપિયા થઈ ગયા. તો ત્યારે જઈને આપણે આ ચેપ્ટરનો ઉપયોગ તમને ખબર પડે કે આપણે સમીકરણ એક બનાવીશું, એના ઉપરથી એનો એક્સ અને વાયની જે કિંમતો એટલે કે ઉકેલ શોધીશું, એ આપણે શું હશે, એક પેન્સિલની કિંમત, એક રબરની કિંમત, એવી રીતના. તો હું શું કહું છું કે અહીંયા એક પેન્સિલની કિંમત ખબર છે ત્યારે જઈને તમે ગુણાકાર કરો છો, પણ હવે મને ખબર જ નથી, એક આની પર્ટિક્યુલર કિંમત ખબર જ નથી કે એક પેન્સિલની કિંમત કેટલી હશે. તો જ્યારે એક કિંમત પર્ટિક્યુલર કિંમત ખબર ના હોય તો આપણે શું લઈએ છીએ ગણિતમાં, એક ચલ લઈ લઈએ છીએ. તો આપણે એક પેન્સિલની કિંમત x રૂપિયા ધારી લઈએ.
તો 2 પેન્સિલની કેટલી થશે? 2 ગુણ્યા આ કિંમત એટલે કે 2 ગુણ્યા x એટલે કે 2x રૂપિયા થયા. 5 પેન્સિલની કિંમત કેટલી થાય? 5 ગુણ્યા x એટલે કે 5x રૂપિયા. તો હવે એના ચલ લઈને આપણે આપણી ગણતરી આગળ વધારી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે આ જ કરવાનું છે, બરાબર. તો હવે એક પેન્સિલની કિંમત, એક રબરની કિંમત નહીં આપી હોય, એ આપણે ધારવાની છે, ચલ લેવાના છે અને એના ઉપરથી આપણે ગણતરી કરવાની છે. જોઈએ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2. બરાબર. એમાં શું કીધું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. હવે એક પેન્સિલ અને એક પેન બંનેની કિંમત નહીં કીધી, આપણને ડાયરેક્ટ 5 અને 7 ની કિંમત કીધી છે. તો આપણે શું ધારીશું? ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા છે અને એક પેનની કિંમત કેટલી છે? y રૂપિયા છે. તમે તો ચલ કોઈ પણ લઈ શકો છો, બરાબર. ABCD આપણી પાસે તો A થી Z સુધી ઘણા બધા છે, પણ બધા લોકો કેવું કહે છે મોસ્ટલી કે કોઈ પણ જગ્યાએ x, y, z એવા જ લે છે, બરાબર. આદત છે એક અત્યાર સુધીની કે આ જ મનમાં ડાયરેક્ટ આવી જાય. ઓકે, તો આપણે પણ એ જ જાતના માણસો છીએ એવું સાબિત કરવા માટે આપણે આ જ રાખીશું, બરાબર. તો x, y લઈ લીધું. હવે શું કીધું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે, બરાબર. તો આના ઉપરથી તમે જુઓ કે 5 પેન્સિલ, એક પેન્સિલની કિંમત x રૂપિયા, તો 5 પેન્સિલની કિંમત કેટલી થાય? 5x થાય. 7 પેન કીધું છે તો 7 પેનની કિંમત કેટલી થાય? 7 ગુણ્યા y 7y. હવે શું કીધું? કુલ કિંમત આપણે તો કે કુલ કિંમત શોધવી છે, તો આપણે શું કરીએ કે એકની અંદર બીજે ઉમેરેલી હશે, બરાબર. કુલ કરો છો એટલે તો બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? 50 રૂપિયા એટલે કે બરાબર 50. તો તમે જુઓ આ એક આપણે રકમ પરથી એક સમીકરણ બનાવી દીધું, બરાબર. તો આ એક આપણને એક દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું, બરાબર. હવે બીજી પણ કન્ડિશન આપી છે, બીજી એક આગળ વાત લખી છે કે 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે. તો આના ઉપરથી આ જે વસ્તુ આપી છે એના ઉપરથી બીજું એક સમીકરણ બનાવી શકીએ છીએ આપણે. 7 પેન્સિલ એટલે કે શું થયું? 7x. 7 ગુણ્યા એક પેન્સિલની કિંમત. 5 પેન એટલે કે 5 ગુણ્યા y. 5 ગુણ્યા એક પેનની કિંમત. બંનેની કુલ કિંમત કેટલી કીધી છે? 46 રૂપિયા. તો તમે જો આ એક બીજું સમીકરણ મળી ગયું. હવે આ તો તમને સમીકરણની જોડ મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? સમીકરણ શોધવાના હતા. હવે આના પછીની જે પ્રોસેસ છે આલેખ બનાવવાની, આલેખ પછી ઉકેલ બનાવવાની, આ ઉકેલ શોધવાની, એ તો આપણે ગયા વિડીયોમાં શીખી જ ગયા, બરાબર. એટલે હવે તો જાણીતી વસ્તુ છે. આપણે આના ઉપરથી આલેખ બનાવીએ. હવે પહેલું સમીકરણ છે 5x + 7y બરાબર 50 અને બીજું કયું છે 7x + 5y બરાબર 46. તો હવે આપણે આનો આલેખ બનાવવો છે તો આપણે શું કરીએ છીએ કે આમાંથી y નો કરતા બનાવીએ. y ને તો 7y ને રાખીએ આ બાજુ, 5x ને પેલી બાજુ મોકલી દઈએ. શું થાય? 50 - 5x. હવે y ને કરતા બનાવવાના છે તો આ 7 ને ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં લઈ જાઉં. તો આપણું આ એક સુરેખ બહુપદી જેવું મળી ગયું કે y બરાબર આ છે. હું x ની જુદી જુદી કિંમત લઈશ તો y ની જુદી જુદી કિંમતો મને મળશે. એટલે કે હું એક ટેબલ બનાવું કે જેમાં x ની જુદી જુદી કિંમત માટે મને y ની કિંમતો મળશે. એના ઉપરથી હું આલેખ બનાવી દઈશ. સેમ એવી જ રીતે અહીંયા હું y ને કરતા બનાવું તો 5y બરાબર 46 - 7x અને 5y મારે નથી જોઈતા. શું જોઈએ છે? y. તો 5 ને ભાગાકારમાં લઈ જાઉં. તો એના ઉપરથી એક ટેબલ બનાવું
જેમાં એક્સ વાયની જુદી જુદી કિંમતો હોય. બરાબર. હવે જુદી જુદી કિંમતો લઉં છું અને જોઉં છું કે વાયની કઈ કઈ કિંમતો મળે છે. તો એક્સની ધારો કે આ પહેલા સમીકરણમાં y બરાબર 50 ઓછા 5x ભાગ્યા 7માં એક્સની જગ્યાએ શું લઉં? પહેલા લઉં છું હું 10, જેથી કરીને 50 ઓછા 5 ગુણ્યા 10 50 થાય કે 50 ઓછા 50 ભાગ્યા 7 તો 0 મળી ગયું. 0 ભાગ્યા 7 એટલે તો મને 10 કેટલા મળે છે? 0 મળે છે. બરાબર. ફરી હવે હું લઉં છું એક્સની જગ્યાએ 3 કેમ લઉં છું એ તમને ખબર પડી જશે. 50 ગુણ્યા 5 તરી 15, 50 ગુણ્યા 15 એટલે કે 35 થયા. 7 એટલે કે આ 7 5 35 તો 5 મળ્યો મને. તો મને કેટલા? 3 એ 5 મળે છે. બરાબર. તો 2 પોઈન્ટ તો બહુ થઈ ગયા. એક રેખા દોરવી છે, 2 પોઈન્ટ આપી દો તો એમાંથી પસાર થતી તમે રેખા બનાવી શકો. કોઈ વર્તુળ દોરવું છે તો કોઈ પણ મિનિમમ તમારે 3 પોઈન્ટ જોઈએ કે જેથી તમે એમાંથી પસાર થતું એક વર્તુળ દોરી શકો. બરાબર. રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 પોઈન્ટ હોવા જોઈએ. આપણે 2 પોઈન્ટ લઈ લીધા, બહુ છે એટલા. હવે આ સમીકરણની વાત કરીએ બીજા. 46 ઓછા 7x ભાગ્યા 5. તો એમાં 8 સત્તા 56. તો એક્સની જગ્યાએ હું લઉં છું 8. બરાબર. તો 8 લઈશ તો શું આવશે? 46 ઓછા 7 ગુણ્યા 8 ભાગ્યા 5. 46 ગુણ્યા 56 ભાગ્યા 5 એટલે કે આ શું થયું? -10 ભાગ્યા 5 એટલે કે -2 મળ્યું. બરાબર. તો 8 મને -2 મળે છે. ફરી એક્સની જગ્યાએ હું કયો લઉં છું? 3 લઉં છું. તો 3 લઈશ તો શું આવશે? 46 ઓછા 21 એટલે કે 25. સોરી, અહીંયા 21. તો અહીંયા કેટલા આવશે? 25 ભાગ્યા 5 એટલે કે મને કેટલું મળ્યું? 5 મળ્યું. તો અહીંયા ફરી મને x બરાબર 3 કેટલા મળે છે? 5 મળે છે. અહીંયા 2 કિંમતો બહુ થઈ ગઈ, વધારે લેવાની જરૂર નથી. હવે આ કિંમતો છે, હવે આપણે આલેખ દોરીએ એના ઉપરથી જોઈ લો. હવે x બરાબર 1 2 3 4 5 6 એમાં અહીંયા હશે આગળ 8 સુધી છે. અહીંયા મહત્તમ 8 છે. 7 8 એ -1 -2 -3 આગળ હશે. -1 -2 -3 એવી રીતના આગળ અહીંયા 1 2 3 4 5 એવી રીતના વધારે છે. ઓકે. તો આમાં જુદી જુદી કિંમતો જે લીધી છે એને મૂકવાની છે. તમે જો x બરાબર 10 છે ત્યાં y બરાબર 0 છે. x બરાબર 10 લેવો પડશે નહીં. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. હાશ, x બરાબર 10 છે, અહીંયા 0 હશે. x બરાબર 10 છે, y બરાબર 0 એટલે કે આ બિંદુ થયું. x બરાબર 3 y બરાબર 5. x બરાબર 3 છે ત્યાં y બરાબર 5 છે એટલે કે અહીંયા. હવે આ બે બિંદુથી જોઈન્ટ થતી લાઈન એટલે કે રેખા આ મળી ગઈ. બરાબર. હવે આ કયા સમીકરણની છે? આ સમીકરણની. 5x વત્તા 7y બરાબર 50ની રેખા છે. હવે આની વાત કરીએ તો x બરાબર 8 છે ત્યારે y બરાબર -2 છે. x બરાબર 8 છે ત્યારે y બરાબર -2 છે એટલે કે અહીંયા ક્યાંક હશે. બીજો છે 3 એ 5. x બરાબર 3 છે ત્યારે y બરાબર 5 છે એટલે કે આ બિંદુ. તો તમે જો આની લાઈન આવી ક્યાંક હશે, ખબર નહીં એક્ઝેક્ટ, પણ આવી કંઈક હશે કે જે અહીંયા બંને એક જ બિંદુમાં છેદે છે. ઓકે. બંને એક જ બિંદુમાં છેદે છે. કયું બિંદુ છે? x બરાબર 3 y બરાબર 5. આ એ બિંદુ છે. તો
આ શું થયું કે જ્યારે બે રેખા એક બિંદુમાં છેદે તો એને શું કહેવાય? સામાન્ય બિંદુ અથવા તો એ સમીકરણનો ઉકેલ. તો આ સમીકરણનો ઉકેલ શું થયો? ઉકેલ બરાબર 3, 5 અથવા આવી રીતના લખી શકો. x બરાબર 3, y બરાબર 5. ઓકે, તો આ એનો ઉકેલ છે. હવે x બરાબર તો શું હતું? એક પેન્સિલની કિંમત કેટલી હતી? 3 x રૂપિયા ધારી હતી. x રૂપિયા ધારી હતી. તો x બરાબર તો 3 છે, તો x કેટલા થયા? એક પેન્સિલની કિંમત 3 રૂપિયા મળી. એવી જ રીતના એક પેનની કિંમત y ધારી હતી, તો y રૂપિયા. તો એના શું મળ્યું? y તો 5 છે, તો એક પેનની કિંમત કેટલી થઈ? 5 રૂપિયા. અને એક પેન્સિલની કિંમત થઈ 3 રૂપિયા. બરાબર. તો તમને રકમ એક પેન્સિલની અને એક પેનની કિંમત ખબર પડી ગઈ. અને તમે જોયું કે આલેખ પરથી કેવી રીતના આપણે ઉકેલ શોધ્યો. તો આને કહેવાય છે આલેખની રીતની મદદથી આપણે ઉકેલ શોધ્યો. આમાં મહેનત ઘણી વધી જાય કે તમારે આલેખ દોરવા માટે આ બધે બિંદુઓ લેવા પડે, આલેખ દોરવો પડે, મહેનત ઘણી છે. હવે તો એના માટે તો આપણે ફરી આવે છે કે લોપની રીત અને ચોકડી ગુણક. બાકીની જે 3 રીતો છે એમાં શું છે કે તમારે ખાલી ગણતરી કરવાની છે, એના ઉપરથી આવી જશે. એમાં કોઈ આવી રીતના દોરવાની જરૂર નથી, કિંમતો લેવાની જરૂર નથી. ઓકે, તો એ તમારા માટે સહેલી હશે અને નાની રીત હશે. તો આજના વિડીયોમાં ખાલી આપણે આ એક જ આલેખની રીત રાખીએ અને ફરી હવે આપણે જોઈશું કે બીજી રીતો કેવી રીતના વાપરી શકાય ઉકેલ શોધવા માટે. બીજા આવા વ્યવહારિક દાખલાઓ જોઈશું આપણે. ઓકે, સો આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. આજના વિડીયોમાં આપણે શું શીખ્યા? આજના વિડીયોમાં કે પહેલાં ગુણોત્તર પરથી ઉકેલોની સંખ્યા કેવી રીતના શોધી શકાય. ફરી છે કે તમે વ્યવહારિક દાખલા પરથી ઉકેલ કેવી રીતના, સમીકરણ કેવી રીતના બનાવી શકો. અને લાસ્ટમાં જોયું કે એનો આલેખની રીતે ઉકેલ કેવી રીતના શોધી શકાય. બરાબર. વધારે દાખલાની પ્રેક્ટિસ આપણે એક સ્પેશિયલ વિડીયોમાં કરીશું. અત્યાર પૂરતું આટલું જ તે. ઓકે, કંઈ ડાઉટ હોય તો ફરી એક વખત રિવાઇન્ડ કરીને વિડીયો જોઈ લેજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી એ લોકોને પણ કોઈ ડાઉટ હોય તો એ પણ શીખી શકે. ઓકે, સો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.